વાત તારી. એટલે બાજરી તો ઉલા ને હિયારી નેઠ વઢીને વવરાઈ છે. ખરેખર રાયડું વાયલું હતું મારો ઓળશું કીધું દોઠા નતો વાળતો. ઓણ તો મને હિયારી 2 ભાજ્યા મળ્યા છે પણ માથાના ફરેલા મળ્યા. ખરેખર બસ આમ તો હવે બાજરી પવરાઈ દીધી છે, ઉજી છે, કમ્પ્લીટ ઉજી છે. હવે એક જણો છે મારો ઓળશો તેમાં હરખાઈ. ખરેખર એનાથી તો હું કંટાળી ગયો છું. બસ એને આટલી બાજરી પર એને હવે છૂટો કરી નાખો નહીં પાલો તો આપણને હવે ગતું. પછી ખોટું આખો દાડો રખડે ને કોમ ના કરે એ પાસે ખોટી મજા ના આવે એમ બીજું કોઈ. હવે એના કારણે હવે મારે જવું પડે. પેલો ફોન કરવા જોઈએ એ રૂપા ખેતરમાં તો હશે નહીં ચેક પીવા દાતું રહ્યું છે. હેલો, હા કઈ ચેટલે હતા? અલ્યા ઘર નીચે યાર તમે પથારી ફેરવો છો. એટલે દોઠા વાટવાનું તમને 2 દાડે કીધું તમે યાર ગતું દોઠાને અડતા નથી. એટલે વેચ તમારે શું થઈ કોણ મને ફટાફટ. હવે એટલે ના પાબો જ ના પાડી ગયો. હા તો ના એમ ડાયરેક્ટ ના ત્યાંથી પાડી ગયો પયા. પછી તો પછી મારે શું છે ઢેખાડા ખાવાના પછી. હા તો ખેતરમાં આવો ફટાફટ, હું ખેતરમાં ઊભો. હા હવે મારે ખેતરમાં જ આવે. લ્યો આ એને તો ધમકી આલીને ફોન ડાયરેક્ટ કાપી નાખ્યો. એટલે હિયારી બન્યા છે. કોઈ ધમકી વાળા ઠકણે થોડી ખાવા આવ્યા છે. એટલે શેઠી હોય તો એના ઘરે એટલે 8 ઠકણે ધમકી નહીં ચાલે. ફોન ધમકી આલીને કાપી નાખે. ફોન કરવો પણ બીકાવે છે. એટલે હવે શું હવે શું કરવાનું મારે? હવે શેઠી આવેલું છે ખેતરમાં, મને દાવાજી દે. આજ તો એની પથારી ફેરવી ના નાખો તો મારો નોમે હરખો નહીં, તું દિશની ખાલી એટલે ધમકી આલી ફોન છે ને હાટીને એને કાપ્યો. મને બાકી રીહ એની જ છે, બીજી નથી. રીહ હીરો આવ્યો મારી ઉતારશી બીરી. એટલે કોઈ નહીં આપણે મને તું ડાયરેક્ટ ખેતરમાં દાવાજી બીજી વાત જ ખોટી હેડદે મને દાવાજી હતી. એટલે આ હજી આવ્યું નથી યાર. કેટલા ઠેર દાતું રહ્યું છે. વાઈટ દિન બે હીરવાનો અમારા પાસે આખો દાડો. પછી હિયારી ચેડે અમારા પાસે દોડવાનું. આ વરી શું આખો દાડો? આ તો ધૂળી કાઢી નાખું એની. આ અત્યારે તો મારું મગજ તપી ગયું છે. હવે હજી ચેટલે રહ્યું છે કે હજી નહેર્યું નથી. હવે શું કરવા? આવા નવા મને તો ભાજીયા મળે છે ને આ ઊણના વરસમાં તો હું કંટાળી ગયો. મારા કાકાની શોગન બસ. હવે આયા છે એટલે આવરા શેઠ શું ધૂળી આવે યાર. અલે યાર તમે તપી મત દો, ડાયરેક્ટ આવો ઘડીક બેહો 5 મિનિટમાં હિયારી થી વાત કરો. વાત કરે યાર પછી હાવ ઓમ કરવા પછી તમને મે યાર. અલે આ તો પણ હું તો એમ જ કરું. હમુ બેહાત મે નહીં આન ઠકડા. હમુ ના બેહાઈ તો મે મારા ભાઈ તમને વિશ્વાસ ખેતર આવ્યું છે. તમે ઓમ નેમ કરો તો મારે ભૂખ ભેગા થવાના દાડ આવે યાર. હું તો ભેગો છું તમને કરી નાખું ભેગા. ઉપર તમને મે 50,000 આલ્યો. એ આમાંથી વળીને પોસ્ટબુરી રાયડું થઈ ગયું છે. 50,000 હાટે આવન તો હવે 10 રૂપિયા વધ્યા નહીં. હાલમાં મન તો 200 રૂપિયા આલન તો હમ રાયડું તમારા રાતમાં પોસ્ટબુરી છું. તમારો બા લઈ જાશે પોસ્ટબુરી રાયડું. પોસ્ટબુરી તમે બનાવો હું કમાઈ ખાસ લો. તમારે તો રાયડું છો પછી એમ. હા તો એ ધમકી આલવાની મિલ જે રેડી 8 ઠકડા. અરે હિયારી બીજે હિયારી દેવો નહીં દેવો તેવો રેડી. એટલે તો શું કરી લેશે તું? હું તો પાછો ગમે તે કોઈ કરી શકતો જ નહીં. એમ એટલે તું હિયારી એટલે હિયારી રીતે રે એમ. એટલે હવે શેઠ હું તમે મારા થોડાક શેઠ છો એટલે કોઈ કઈ નથી શકતો. એટલે આ તાર મારું મગજ ખરાબ છે. તું યાર ચૂપચાપ બેઠું રેડી થોડાક હા એમ શાંત રહો શાંત રહો. શું શાંત થોડી શાંત રહી યાર પછી. એટલે પણ તમે થોડા ચૂપ રહો, હળવી વાત કરો. બધી વસ્તીઓ આપણે કે છે આ હિયારી ને શેઠિયા ને ચમ ધારો હોય તાર ડખો મટતો તો બધે હોબળે તમારા રાજમાં બધે હોબળે પછી તમે બગાડો પછી ના હોબળે બધે તો ચૂપ રહે. એટલે મરી જોક શું મારો ઓળ છે. એટલે હેડી બાજરી હું દોઠા વાટાવું તને ભેગો રહી નહીં. ઘરે ફોન કરું. પણ શેઠ શું તમે દોઠા વટાવો મને? વાત કરી પેલી મારજી અમીરી. હા બોલો બોલો. એટલે મેં તને કીધું તું દોઠા વાટવાનું કરી ફટાફટ એમ. અલ્યા શેઠિયા તું જીગર કેના દેવું છે? ગમે તી થાય મારે દોઠા તારે વટાબજ પડશે રેડી. હું તો સુખું સટકું ચમ્મા ઠકણે હું મરતો જ મરવાના આજો કો. યાર મેં તને રાખ્યો તો તે મને રાખ્યો. યાર મે ઈ કોઈ ગુમ ભૂલી છે. આ તારા બાનું સીધા થી તો ધમકી આલે હોય પછી એમ. માર બાદ વેલી વેચીને ખાઈ છે. એટલે તારા હોય પૈયા તો ઠકણે માર ખેતરમાં હા એટલે એમ તું રેડી દાદાગીરી ઘણી નહીં કરવાની. એટલે દાદાગીરી ને આપણે કશું નહીં હોપળો. મારી વાત તમે આટલી બાજરી લઈને છૂટા થઈ દો રેડી. છૂટો થઈ જ જાવ. માર તરત થાવ દોઠા નહીં વાઢા હું આવે રેડી. તારા તપા હોય તપાસ કોણ મારે પાવશે ભયા. તમે પાવ દો હાથે. એટલે તું તારા દોઠામાં જઈને હળજ પ્રદાય હું તને એડો 2 કિલો વાઢીને આલો.
એટલે હળગ કે તું ને તારી હોદવણ હળગ કે મને શું લેવા અલ્યા, હળગ આવે મૂર્ખા મારી હોદવણ ચમ હળગાવે એટલે તો પછી આ હેજે શું તારા ઘરે રોટલા ખાવા આવા હતા અમે તો શું તું મારા ઘરનું જ ખાય છે ને તારા ઓણ એટલે પણ મૂર્ખા હું મથી ને કહું એટલે શું હું કહેતા હતો ને તને પાપ બાજુ કે તારો બાય તને ગોમમાં કોઈ હાલતું અલ્યા નથી. ચૂપ રે એટલે મારા ગામમાં આબરૂ તારા કરતા ઘણી છે બાકી હિયારી તો એના હાટે એવું ના ગણતો કે અરે બધે આમ રમણ એક તો ભમણ છે. એકમાં એક ભાગમાં તું ને એક ભાગમાં ઓલી ઉલાને નેટ પોસ્ટ દાડાથી બાજરી નેટ પર તો પણ ઈ હિયારી ને દઈને કહે મને છે ને ધમકી આલે તું યાર તો એ વટી વટી પોસ્ટ દાડા નેટ દોઠાય ને નેટ નેટ વટાય પછી શું અલ્યા, બધી મારે બોલતું રહેવાનું પણ લે શેઠ તમે ચૂપ તો થઈ પછી? જાઓ આ ધમકી ના આલો યાર થોડી ચૂપ થઈ જાય અલ્યા યાર યાર ચૂપ થોડાક શાંત રહો એટલે આપણે આમ હળી મળીને કરવાનું છે હળી મળીને તમે યાર કરે એવું રેવા જો તો હળી મળીને કરે ઈ તો બધું થઈ જાય તમે મને ખાલી 500 રૂપિયા આલતો હાલે એટલે મારે થોડીક જરૂર છે બીજ કોઈ લ્યો, આ દોઠા તમારો બા વાટતો અરે 500 રૂપિયા દોઠા તમારે અત્યારે ગમે તે થાય પણ દોઠા વટાઈ જાય રેડી આ દોઠા વટાશે પછી પૈસા 500 રૂપિયા મળશે એ 500 નહીં મળે તો 400 જ મળશે અલ્યા યાર એમાં તમે 100 રૂપિયા કાપી નાખો એમ થોડું ને ચાલે યાર હું આટલો તમારા ક્ષેત્રમાં કોમ કરો તું તમને યાર 500 રૂપિયા લાવવાનું દીવ નહીં હેડતો એ ગતું ના અડી શું તમે થોડું કામ કર્યા પોસ્ટ દાડે માં એક તો ઉલાને નેટ નેટ વટીને કરાયું અલ્યા તમને પણ વટીને તમે કરાવું. ટેન્શન ના કરો યાર તમારા એટલે દોઠા વટાઈ જાય હારું બસ કે ને આપણે હો વાત એક વાર હા, પ્રેમથી હું બોલો. હા, બોલો, તમને એક પ્રેમથી. શબ્દ પ્રેમથી કુ માર દઉં કે નારું નહીં મળે હા, ખરો, જો કે ખરો. આપણે રૂકે પ્રેમથી કરે ને એટલું સારું પણ વટીને કરે ને એ પછી શબ્દ ઈ વાત બદલી તો આપણે હિયારો ભલો હું તમારા બેલનો હિયારો 12-13 મહિનાથી આપણે ઘરે દેવું છે 13 મહિના આવે 13 મહિના આવે યાર ના એટલે 12 મહિને મૂર્ખા આવે 12 મહિનાથી 12 મહિનાથી હું તમારે ના 2 વર્ષથી હું તમારા ક્ષેત્રમાં છું ને. ઓ, બે વર્ષ. તો આપણે હળી મળી કર્યું ઉલા વર્ષ તો આપણે એમ બાકી જીવું ધોન દીધું 10 થેલી રાયડો વાય 3 બોઈ રાયડો જ છું જેટલો ધોન આપણે જેર્યું કેવરાય ઈ કો વાત કરો ખાલી હવે તમે તો મારા દેવ હિયારી તમે નહીં મળે પોઈન્ટ ઉપર પછી એવું મને ખીજવાડો હા, મત એટલે ચૂપ રહો હવે થોડાક શાંત થઈ જાઓ એટલે તમે મને 500 રૂપિયા તમારા આજ રાતમાં બધું આ તૈયાર જ જોઈએ છે ને. મારે સવારના વહેલું જ તૈયાર થયું કેમ કે કાલે વહેલી મારે બાજરી પહેરવાની છે અમારે તો ટ્રેક્ટરમાં ડીઝલ નાખતો પણ હેડો હું હમણાં આ દોઠા વટાઈને બધું તૈયાર કરી નાખું રોટાવેટર મારીને બધું કમ્પ્લીટ કરી નાખું બસ નહીં આ તો કમ્પ્લીટ કરી નાખું ને કમ્પ્લીટ દૂષિત મારે અરે કમ્પ્લીટ કરી આલી છે રેડી તમે હાલ તપો મત તમારે મીટિંગ બી જો તમે તો હા, તેમ તો મારે ડેરીએ દૂધ ભરાવતા હોય ટાઈમ થઈ ગયો 6 વાગે બૈરાના ગુલે પણ મને તો આજે હોય છે. તમે કોઈ નહીં એટલે દોઠા વટાઈ જશે રેડી તો મારી વાત હોભળી ટ્રેક્ટર માં ડીઝલ હું ઉતારી નાખું પૂરું છું રેડી, રેડી. સવારનો વહેલો મારે ખેતર આખું નવરું હતું રેડી ચમ રેડી ઈ તો થઈ જશે ટેન્શન ના કરવાનું રેડી મારે છે બાજરી બાબાજી મારે. ભલે ભલે મારા ઓળશા તેમાં આવો નવો મને પોસ્ટ વાર મળ્યું તો હું તો મરી જવાનો જો હું તો દુઃખ હવે